સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે। શહેરા તાલુકાના ઉજડા ગામની સરકારી ગામતળની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યો છે અને સાથે જ ગામતળની જમીનમાં ગેરકાયદેસર બાંધકામને લઈને તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગામતળની જમીનમાં 26 જેટલા કાચા પાકા મકાનોનું બાંધકામ કર્યું હતું અને સાથે જ શહેરા પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓ સહિતના વહીવટી તંત્રની ટીમ પણ હાજર રહી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। ગામતળની જમીનમાં બાંધકામ બાબતે મકાનોમાં રહેતા પરિવારોને આધાર પુરાવા રજૂ કરવા પાઠવવામાં પણ આવી હતી નોટિસ। જો કે પૂરા આધાર પુરાવા રજૂ નહીં કરતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યું હતું તેવું જણાવવામાં આવ્યું હતું। મહિના નાના છોકરા અમારા કાકરા આચરા હતા એ અમારા પાટી થા। હવે મારો કોનો આચરો રહ્યો બાપ કોઈ ના રહ્યો। કયું ગામ છે ને શાની કામગીરી ચાલુ છે? ઉંજડા ગામ સાહેબ પરવાડ ફર્યું અમને ડેરી સાહેબ બંધ કરાવી અમે સુકાવી અમારો ઊંચો આપને નીચી ધરતી આજે અમારું કોઈ નથી સાહેબ। અમે ઘરમાં 7-10 માણા ખાનારા અમારા નાના છોકરા આસુમાં ઉભા હતા વરસાદ આવ્યો અમારા પાસે ઓઢવા કઈ નથી અમે ત્યાં જઈ સાહેબ આજે અમારું કોઈ નથી। અમે ગરીબ લોકો ત્યાં જવી માલધારી અમારી દૂધની ડેરી બંધ કરી અમે 15 દાડાથી તો અમે ત્યાં જવી અમારા પાસે નથી સાવા જમીન કે નથી કશું। અમારા 2 માળના મકાન હતા જઈએ અમારે જતા રહ્યા અમારો આશરો ના રહ્યો તો અમારે ત્યાં જવું। અમે ખાલી 45 વર્ષથી રહી છીએ 45 વર્ષથી સાહેબ તો અમારો આશરો ના રહ્યો તો અમારે ત્યાં જવું। નાના નાના છોરા લઈને માથે વરસાદ વીજળી થાય તો અમે ચા મેળવી બધું ઘર વાકરી ઘરમાં શું ના હોય અમારું કોઈ ના રહ્યું ગરીબ લોકોનું કોઈ રહ્યું નહીં અમારું કોઈ હગવાલું અમારું ના રહ્યું બાપ હવે શું કરશું? શાની કામગીરી ચાલે છે? કશું નહીં અમારા મકાન પાડા છે અત્યારે તૈયારીમાં જસીબી મસીબી બધું પડ્યું છે। શું નામ તમારું? મારું નામ લીલુબેન। અમે સાહેબ 50 વર્ષથી રહી છીએ। હું વિધવા છું મારે 3 બાબા છે। અમારા મકાન પાડી દીધા તો સાહેબ અમારે અત્યારે ક્યાં જવું? અમારે મકાન નો હતો સારો એ જીનવી લીધો છે તો અમારે ઢોરો છે માલ છે કઈ મેકવા તો અમારે રહેવા આશરો નથી કે હવે તમને આ રહેવા નહીં દે તો અમે રહેવા ક્યાં દેવી ભાઈ? અમારે કશું નથી અમને નિર્દોષ ને ખોટે ખોટા શું કામ સાહેબ મારી નાખે? તો જેને પાપ કર્યું હોય ગુનો કર્યો હોય એને સજા આપો આમને જ આમ નિર્દોષ ને સાહેબ આ તો તમે થોડુંક તો વિચારો આ નિર્દોષ માણસ મરી જાય છે આમાં તો અમે શું કરીએ સાહેબ? અમારા ઉપર ધરતીના નીચે આપશે ચાં જવી અમે? તમારા મકાનો જે પાડી દીધા એના પછી તમે હમણાં ક્યાં રહેવા જશો? અમે ક્યાં રહેવા જઈશું? અમારા મકાન પાડી દીધા છે અમે આ ખેતરોમાં રહેવી છીએ સાહેબ। ખેતરોમાં અમે એમ કે તમને નહીં રહેવા દે તો અમે જવી તો ક્યાં જવી સાહેબ? અમારે કઈ આશરો નથી કઈ સહારો નથી કોઈનો આધાર નથી તો અમે હતું એ અમારું જીનવી લીધું। અમારા મકાન હતા એ જીનવી લીધા પાડી લીધા તો સાહેબ આ ચોમાસું આવ્યું તો અમે ચોમાસામાં ક્યાં જઈશું? હવે તો અમારથી બોલાતું પણ નથી અમે શું કરશું સાહેબ? મારું રાધાબેન। આજે ઉજળા ગામે ભરવાડ ફળિયામાં લોકો રહેતા હતા 26 જેટલા મકાનો હતા એ મને માલુમ એવું પડ્યું કે ભાઈ આ સરકારી જમીનમાં દબાણ કરેલું છે એટલે ટીડીઓ શ્રી શહેરા દ્વારા અમને જાણ કરતા અમે એ તેના રહીશોને અમે કારણ દર્શક નોટિસ બી આપી 2 વખત અને એ નોટિસના આધારે જરૂરી પૂરા દસ્તાવેજો માટે અમે એમને કહેલું પણ એ દસ્તાવેજ જરૂરી પૂરા રજૂ કર્યા ન હતા એટલે આજ પાડવાની કામગીરી ચાલુ છે અને 26 જેટલા મકાનો અમે દૂર કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન આના દબાણની પ્રક્રિયા ચાલુ દરમિયાન પોલીસ તંત્ર છે, નાયબ કલેક્ટર સાહેબ છે, ટીડીઓ સાહેબ છે અને મામલતદાર સાહેબ છે।